નમસ્તે દર્શક મિત્રો, મારું નામ તીર્થ પરીખ છે. હું પર્યાવરણ મિત્ર નામના એનજીઓમાં એમના ગ્રીન કેટાલિસ્ટ પ્રોગ્રામમાં એઝ એન ઇન્ટર્ન જોડાયેલો છું અત્યારે. આજે આપણે વાતચીત કરીશું પર્યાવરણ મિત્રના યુથ એમ્પાવરમેન્ટ ઉપર. આપણી સાથે જોડાયેલા છે ફાલ્ગુનીબેન જોશી, જે પર્યાવરણ મિત્રના સંયોજક છે. મારો આપને પહેલો પ્રશ્ન એ છે કે પર્યાવરણ મિત્ર યુથને એમ્પાવર કરવામાં કેમ ધ્યાન આપે છે? આજે વિશ્વમાં સૌથી વધારે યુવાનોની વસ્તી ધરાવતો દેશ ભારત છે અને ભારતના યુવાનો જે છે એ પર્યાવરણના મુદ્દાઓ સાથે જોડાય એ ખૂબ જરૂરી છે. એટલે જ પર્યાવરણ મિત્ર ગ્રીન કેટાલિસ્ટ કાર્યક્રમ થકી યુવાનોને પર્યાવરણીય બાબતોમાં ક્ષમતાવર્ધન કરવાનું કામ કરે છે. બરાબર. એમાં તમે કઈ કઈ ગતિવિધિઓ કરાવો છો યુવાનો દ્વારા? પર્યાવરણ મિત્રનો એક કાર્યક્રમ છે ગ્રીન કેટાલિસ્ટ. કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક. પ્રકૃતિની બાબતોમાં ઉદ્દીપક તરીકે કામગીરી કરે એની માટે અમે યુવાનોને સૌથી પહેલાં તો એમને તાલીમ દ્વારા સક્ષમ બનાવીએ છીએ કે એ લોકો પર્યાવરણીય બાબતો વિશે જાણે, એને સમજે અને રોજબરોજના જીવનમાં એની સાથેનું જોડાણ સમજે. ત્યાર પછી કમ્યુનિટી સાથે એ એક અવેરનેસ ટુ એક્શનના કાર્યક્રમમાં જોડાય છે. કદાચ આપની ઇન્ટર્નશીપ દરમિયાન આપે જોયું હશે કે વિદ્યાર્થીઓ સ્કીટ તૈયાર કરે છે અને કમ્યુનિટીમાં અને સ્કૂલમાં જઈને એને પરફોર્મ કરે છે જુદા જુદા પર્યાવરણના મુદ્દાઓ પર. બરાબર. તો એક રીતે એ લોકો અવેરનેસ ફેલાવે છે એવું આપણે કહી શકીએ. જી. બરાબર. તો હવે નાના બાળકોનો સામેથી કેવો રિસ્પોન્સ આવે છે, કેવો જવાબ આવે છે? આમ સ્કૂલના બાળકો છે ને એ એક રીતે જોઈએ તો ખૂબ જ કહેવાય ને અત્યારના છોકરાઓ છે એ મા બાપને શીખવાડવા માટે સક્ષમ છે. અમે જ્યારે શાળાના બાળકો સાથે કામ કરીએ છીએ ને ત્યારે આપણું પણ લર્નિંગ થતું હોય છે. એટલે કહેવાય ને કે પેલું સહભાગી લર્નિંગની પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થીઓ આપણને એવા સુઝાવ આપે છે કે જેમાં ધારો કે હું તમને વાત કરું તો ચોકલેટ એમને આપો તો એનું રેપર એ ખિસ્સામાં મૂકે છે. કેમ ખિસ્સામાં મૂકે છે? કે જ્યારે ડસ્ટબિન દેખાય ત્યારે એમાં નાખીશું. અને મા બાપને એક ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં બાળકો જ દોડતા હોય છે. એટલે તમારા જેવા યુવા મિત્રો હોય અને તમારા મા બાપ કોઈ નવી ખરીદી કરવાના હોય તો તમારું મંતવ્ય ચોક્કસ પૂછે છે અને તમે એમાં સહભાગી થાવ છો. જી. બરાબર. તો એનો મતલબ આપણે યુવાનોને તૈયાર કરીને આપણો કાલનો દિવસ સુધારીએ છીએ. બરાબર. પણ આજનું જે આપણે જોઈએ પરિસ્થિતિઓ, તો એમાં તો જે એમના માતા પિતા છે એ જ બધા કામમાં લાગ્યા છે. ફેક્ટરીઓ ચલાવનારા છે, કોઈ ઉદ્યોગ કરે છે, કોઈ જોબ કરે છે. તો મેઇન જે સમાજમાં જે પર્યાવરણને નુકસાન થાય છે, હવાનું નુકસાન એ ગાડીઓ ચલાવવાથી થાય છે ને બધું, એમાં તો એ લોકો જોડાયેલા છે. તો પછી એમને કઈ રીતે ચેન્જ કરવા? યુવાનો પોતાના મા બાપ સાથે જ્યારે વાત કરે છે, ધારો કે અત્યારે આપણે વાત આવી કે મારે નવું વાહન ખરીદવું છે, તો નવું વાહન ખરીદવું હોય તો એનર્જી એફિશિયન્સીની વાત થાય, એ કેટલા સ્ટાર રેટિંગ છે એને મળેલા એના પર વાત થઈ શકે. અને આ બધા મુદ્દાઓને કોણ વધારે સારી રીતે સમજી શકે? યુવાનો જ ને. તો આ યુવાનો પોતાના માટે કંઈ ખરીદી કરવાની હોય અથવા તો કુટુંબમાં કંઈ ખરીદી કરવાની હોય ત્યારે વાત કહે છે. પણ તમે જે વાત કહો છો કે નિર્ણય પ્રક્રિયા કોના હાથમાં છે? યુવાનોના હાથમાં નિર્ણય નથી. એમનો પોતાનો મત એ એમના મોટેરાઓ એટલે વડીલો સાંભળવાના નથી. પણ આ જ યુવાનો આવતીકાલના તો ડિસિઝન મેકર્સ થવાના છે. એટલે આજથી જ જો મેં કોઈ મુદ્દો સમજેલો હશે તો હું મારા કાર્યકાળમાં, એટલે હું કોઈ પણ પોઝિશનમાં હોઈશ, હું એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનીશ, હું એક મેનેજર બનીશ અથવા તો એક ગૃહિણી બનીશ, હું દરેક ભૂમિકામાં પર્યાવરણને સાચવવાનું મારું એક સંબંધ શરૂ થયો હશે તો હું એ પ્રમાણે કામ કરી શકીશ. એટલે તમે પહેલો પ્રશ્ન પૂછ્યો ને કે પર્યાવરણ મિત્ર યુવાનોને કેમ આ વિશેષ ભૂમિકામાં જોવે છે, તો એનું કારણ એ જ છે કે ભવિષ્યના રાજનેતાઓ, ભવિષ્યના નિર્ણય નીતિ નિર્ધારકો કોણ છે? આજના યુવાનો. બરાબર. તો આ જ કારણ છે. અને શું તમને લાગે છે કે અવેરનેસ ફેલાવવાથી ચેન્જ આવી જ જશે? કારણ કે આપણે જોઈએ છે કે આજે પણ યુવાનોમાં અવેરનેસ તો છે જ, એટલે જાગૃતતા નથી એવું નથી. આમ હવે તો ખાસી સુધરી છે જોકે, તો પણ હજી બદલાવ આપણને દેખાતો નથી.
તમને એક નાનકડું ઉદાહરણ આપું. મારા ગ્રીન કેટલિસ્ટ કાર્યક્રમમાં જોડાયેલા 2 મિત્રોના ઉદાહરણ આપવા માંગીશ. તમે જે કહ્યું ને, અવેરનેસ ખૂબ છે. એટલે આજે હું કોઈને એવું કહું કે પર્યાવરણ દિવસ છે અને તમારે એક જાગૃતિ માટેનું પોસ્ટર્સ બનાવવાનું છે. હું 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરવા છતાં જે એવું પોસ્ટર, એટ્રેક્ટિવ પોસ્ટર ના બનાવી શકું, એવું કોઈ પણ આપણો આજનો યુવાન આપણે AI ટૂલનો ઉપયોગ કરીને બનાવશે. એટલે અવેરનેસ ચોક્કસ છે. એને ખબર છે કે પર્યાવરણ દિવસની થીમ આ છે, તો એને અંગેનું આ પોસ્ટર બનાવાય અને એનાથી લોકોને એમાં રસ લેતા કરી શકાય. એ રીલ બનાવવા પણ સક્ષમ છે, પોસ્ટર બનાવવા પણ સક્ષમ છે. હવે મુખ્ય વાત ક્યાં આવે છે? તમે જે પ્રમાણે કીધું એમાં અવેરનેસ છે, પણ એને એક્શનમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરીએ. એટલે હું તમને ઉદાહરણ આપીશ મારા 2 ગ્રીન કેટલિસ્ટ મેમ્બરના. એક મારી મેમ્બર છે જેના ફોનમાં કોલર ટ્યુન છે પ્લાસ્ટિકથી થતા નુકસાનો વિશેના ગાયનની, જે એક રેપ સોંગ છે જે પ્લાસ્ટિકના નુકસાનની વાત કરે છે. હવે અત્યારે આપણે જોઈએ છે કે યંગસ્ટર જે બધા કોલર ટ્યુન રાખતા હોય છે, મોટાભાગે કેવી લાગતા હોય કે એમને ગમતું બોલિવૂડ ગીત કે હોલિવૂડનું ગીત કે એ પ્રકારનું મ્યુઝિક રાખતા હોય. જ્યારે આ વોલેન્ટિયર છે, ગ્રીન કેટલિસ્ટ વોલેન્ટિયર, એ પ્લાસ્ટિકની હાર્મફુલ ઇમ્પેક્ટ કહેતું એક ગીત રાખે છે. એ આ અવેરનેસ ટુ એક્શનનું એક નાનકડું ઉદાહરણ આપું છું. બીજો એક અમારો ગ્રીન કેટલિસ્ટ મેમ્બર છે જે અત્યારે રેગ પિકર્સ સાથે કામ કરે છે. એટલે એવા આપણા સફાઈ કર્મચારીઓ જે પોતાની આજીવિકા માટે કચરો વીણવાનું કામ કરે છે ને કચરામાંથી જ એમની રોજીરોટી રળે છે. તો આ મિત્રોને ભેગા કરીને એમને વધારે રોજગારી કેવી રીતે મળે, કોઈ ગવર્મેન્ટ યોજનાનો લાભ કેવી રીતે મળે, એના માટે કામ કરે છે. આ અવેરનેસ ટુ એક્શનના 2 ઉદાહરણ છે જેમાં અવેરનેસના ભાવ સાથે જોડાયેલા વોલેન્ટિયર્સ એક્શનના કામમાં લાગી જાય છે. ઓકે. હવે તમારે ત્યાં જે ગ્રીન કેટલિસ્ટ પ્રોગ્રામમાં જોડાય છે એમાં એક તો છે કે જે ખરેખર પર્યાવરણના માટે સ્વેચ્છાએ સારું કામ કરવા આવે છે, બરાબર, વોલન્ટિયર્સ. અને બીજી બાજુ છે કે જે ઇન્ટર્ન્સ છે જેમને એક રિક્વાયરમેન્ટ પૂરી કરવાની છે કે ભાઈ આટલા અમુક કલાક મારે પતાવવાના છે કામ કરીને. તો એ લોકો શું એટલા ડેડિકેશનથી કામ કરે છે? એક છે ને, વાત કેવી હોય છે કે સ્વેચ્છાએ કામ કરવા આવ્યા છે એટલે એ લોકો વધારે ઉત્સાહથી કામ કરશે, સમજી શકાય એવું છે. યુનિવર્સિટીએ મને કમ્પલસરી ઇન્ટર્નશીપના આટલા કલાકો પૂરું કરવાનું મારું અસાઇનમેન્ટ છે એવું નહીં કરું તો મારા માર્કશીટમાં એની અસર જોવા મળશે. તો હા, અમને કોઈવાર શરૂઆતના તબક્કે બહુ તકલીફ પડે છે. જે વિદ્યાર્થીઓ આવ્યા હોય છે એમને એ કલાકો કામ પૂરું કરવાનું હોય છે. મેમ તમે રિપોર્ટ આપો, હું એને કરી આપું. મેમ તમે મને આટલું PPT બનાવવાનું કામ આપો, હું કરી દઉં. ધીમે ધીમે એમનામાં થોડો બદલાવ જોવા મળે છે કે એમને જ્યારે વાત ખબર પડે છે કે પર્યાવરણના મુદ્દા એ માત્ર ABCD જેવા કાગળમાં રહી જતા મુદ્દા નથી, એ મારા જિંદગીના સિલેબસના મુદ્દા છે. તમને ખ્યાલ હોય તો UGCએ જ્યારે એન્વાયરમેન્ટલ સ્ટડીઝનો વિષય અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં કમ્પલસરી કર્યો ત્યારે આ જ કહેવાય કે વધારે મોટી મુશ્કેલી હતી. બધા વિદ્યાર્થીઓ એને MCQ ફોર્મેટમાં લઈને પાસ કરી દેવાના, બધા ફેકલ્ટી એક વધારાનો સબ્જેક્ટ ભણાવવા મળશે એની ચિંતામાં હતા. પણ એવી જ રીતે આ ઇન્ટર્નશીપને હું એક તક તરીકે જોઉં છું. જ્યારે ઇન્ટર્નશીપ કરવા માટે યુનિવર્સિટીએ કમ્પલસરી રાખ્યું છે ત્યારે ભલે શરૂઆતના તબક્કામાં વિદ્યાર્થીઓ પરાણે આવવાની ભાવનાથી આવતા હોય, પણ એમને જ્યારે ખબર પડે છે કે ભાઈ હવાની ગુણવત્તા બગડશે તો મારા આરોગ્ય પર પણ અસર થશે, એમને ધીરે ધીરે લાગે છે કે ઘરમાં અમે એક જ બિનમાં 2 જાતના કચરા, 4 જાતના કચરા નાખીએ છીએ, એ સેગ્રીગેટ નથી થતા, એટલે આપણો પીરાણાનો ડુંગર મોટો થતો જાય છે અને એનાથી હવા પાણીની ગુણવત્તા અને પર્યાવરણની ગુણવત્તાને હાનિ પહોંચે છે. તો આ મુદ્દા, જેમ તમારી વાત કરું, હવે કદાચ હું તમને સવાલ પૂછું કે તમારી ઇન્ટર્નશીપના છેલ્લા દિવસો છે, પહેલા દિવસે આવ્યા હતા અને અત્યારનો પાસો છે જ્યારે તમે એક રેડિયો પ્રોગ્રામ કરવા માટે પણ તૈયાર થયા છો, તો આ કયા તમને અંદરથી કંઈ ફરક લાગ્યો હશે તો જ તમે થયા હશો ને? હા જી, એના વિશે પણ તમે શેર કરી શકો કદાચ. ચોક્કસ. તો હું જ્યારે પહેલાં આવ્યો હતો ત્યારે હું એવું ધારીને જ આવ્યો હતો કે હું જે કામ કરીશ એ હું મારા 100% આપીને કરીશ અને બેસ્ટ કામ કરીને આપીશ, અને અત્યારે પણ એ જ ભાવના છે. પણ શું મને એમાં વધુ લાભ મળ્યો છે કે હું પણ પોતે પર્યાવરણ વિશે કંઈક સારું કરી શકું એવી મને ખબર પડી છે. બહુ મોટા મોટા પગલાં નહીં, પણ નાના નાના પગલાં, જેમ કે કચરો અલગ કરીને નાખવું,
બરાબર છે, પછી પોતાને ત્યાં ઝાડ વધારે ઉગાડવું, એમની કાળજી રાખવું, એવા નાના નાના પગલાં ભરીને હું પર્યાવરણ વિશે સારું તો કરી જ શકું. હા, અને પર્યાવરણ મિત્ર સાથે હું જોડાતો રહીશ, કારણ કે મને પણ એવું થાય છે કે હું કોઈનો લાભદાયી બનું એ સારું છે. મને લાગે છે તીર્થ આપણે જે પેલી એક શૈક્ષણિક પ્રવાસ કરવાનો પણ તમને મોકો મળ્યો હતો, કારણ કે અમે એવું માનીએ છીએ કે ગ્રીન કેટલિસ્ટના કેપેસિટી બિલ્ડિંગ માટે માત્ર એકેડેમિક સેશન્સ પૂરતા નથી, એમને ફિલ્ડમાં જઈને પર્યાવરણની પરિસ્થિતિ જોવી પડશે. તો તમે પણ એ ટૂરમાં ગયા હતા જોડે, જે શૈક્ષણિક પ્રવાસ આપણે કર્યો હતો, જેમાં બાયોડાયવર્સિટી જોવાનો મોકો મળ્યો, વેસ્ટ પ્રોસેસિંગ ફેસિલિટી જોવાનો મોકો મળ્યો. તો એ શૈક્ષણિક પ્રવાસથી શું એક યુવાન તરીકે તમને પર્યાવરણ વિશે વધારે જાણવાની તક મળી? તક તો મને ચોક્કસ મળી, અને જે રિસાયકલિંગ પ્રોસેસના ચેલેન્જીસ આવે છે એના વિશે પણ મને જાણવા મળ્યું છે. અને એમાંથી હું એક વસ્તુ શીખ્યો કે આપણે પોતાનો પૈસા ટકે લાભ થતો હોય એ છોડીને જો આપણે જે ઈ વેસ્ટ જનરેટ કરીએ છીએ રિસાયકલિંગમાં આપીએ, થોડો ઓછો લાભ મળશે, પણ એ પર્યાવરણ માટે સારું થશે. એટલે પર્યાવરણ માટે જો સારું કરવું હોય તો વ્યક્તિઓએ જાતે જ પોતે બદલાવવું પડશે, એનો બીજો કોઈ સોલ્યુશન નથી. બસ આ જે લાઈન છે એ જ અમારા ગ્રીન કેટલિસ્ટ પ્રોગ્રામનો એક હેતુ કહે છે કે યુવાનો ભલે પોતાના અભ્યાસક્રમની જવાબદારીના ભાગરૂપે જોડાય, પણ પછી એ મનથી જોડાય છે, અને પર્યાવરણના મુદ્દાઓમાં યુવાનોની ભાગીદારી આ રીતે સાર્થક થાય છે. બરાબર. ગ્રીન કેટલિસ્ટ પ્રોગ્રામમાં તમારા જેવા વિદ્યાર્થીઓ જોડાઈને પર્યાવરણ જાળવણીનું જે કામ કરે છે, અને આપણે આજે રેડિયો એલજેના માધ્યમથી આ આપણો સંદેશો વધારે લોકો સુધી પણ આપી શક્યા ને. તો એઝ અ યુવાન તરીકે તમને એવું લાગે છે કે પર્યાવરણીય બાબતોમાં યુવાનોની સહભાગિતા, જે પહેલો પ્રશ્ન આપે મને કર્યો હતો એ હું તમને કરું, તો એવું કહી શકાય કે યુવાનોની ભાગીદારી જરૂરી છે? જરૂરી તો છે જ. એનું કારણ એ નથી માત્ર કે યુવાનો ભવિષ્ય છે દેશનું. યુવાનો માત્ર ભવિષ્ય નથી, એ વર્તમાન પણ છે દેશનું. એટલે વર્તમાન અને ભવિષ્ય બંને છે યુવાન, બંને છે યુવાનો. અને યુવાનોમાં બદલાવ લાવવું એટલે સરળ છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કુંબળું છોડ વાળીએ તેમ વળે. એટલે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ મોટું વ્યક્તિ હોય, જલ્દી વાતને ના સમજે, પણ યુવાનો જલ્દી સમજે અને સમજાઈ પણ શકે. ચોક્કસ. એટલે ઓકે, તો મને એવું લાગે છે તમને પણ કદાચ ચાન્સ મળ્યો હતો બીજા કોઈ વિદ્યાર્થીઓને આ સંદેશો પહોંચાડવાનો. એ તમારો અનુભવ કેવો રહ્યો હતો? એ સારો રહ્યો હતો અનુભવ, અને આઈ ફીલ ગ્રેટફુલ કે મને આ તક મળી. અચ્છા. અને અત્યારે રેડિયો એલજેના માધ્યમથી પણ ઘણા બધા લોકોને આપણાથી જાણવા મળ્યું ઘણું બધું. બસ એના માટે આઈ એમ થેન્કફુલ ટુ પર્યાવરણ મિત્ર રેડિયો એલજે. તો શહેરી એટલે એક શહેરી યુવાન તરીકે, એક અમદાવાદી યુવાન તરીકે તમે અમદાવાદના બીજા યુવા મિત્રોને કંઈક સંદેશો આપવા ઈચ્છો કે પર્યાવરણની બાબતોમાં કેમ વિચારવું જોઈએ? પર્યાવરણની બાબતોમાં એટલે વિચારવું જોઈએ કારણ કે સીધો આપણા સ્વાસ્થ્ય જોડે સંબંધ છે. અને આપણે જે પણ કંઈ અનુભવ કરી રહ્યા છે આજે ક્લાઇમેટ ચેન્જ ને બધું, એનો પણ પર્યાવરણને નુકસાન થાય એનું જ બધા ફેક્ટર્સ છે. એટલે આપણે આપણા સ્વાસ્થ્યને જનહિત માટે પર્યાવરણ વિશે વિચારવું જોઈએ. એટલે બદલાતી જતી ક્લાઇમેટિક કન્ડિશનમાં હવે પર્યાવરણનો મુદ્દો માત્ર થોડા લોકો માટે જ છે એવું નથી રહ્યું. એની વાતો આપણે સામાન્ય પ્રસંગોમાં પણ તમે જોયું હોય તો હીટવેવની વાત આપણા રોજિંદા વાતચીતમાં આવી ગઈ છે. હવાની ગુણવત્તાની વાત કહે તો AQI નંબર આજે કેટલો છે એની વાત તમે બધા ભાઈબંધો પણ કરો છો ને કે આજે AQI આટલો ગયો. તો એ શું દર્શાવે છે કે આપણા જિંદગીમાં પર્યાવરણની બદલાતી સ્થિતિનું કેટલું મહત્ત્વ છે. તો આપણે આ જ વાતો વધારે વાર કરતા રહીશું અને બીજા કોઈ મિત્રોને પણ સાથે અહીંયા બોલાવતા રહીશું ને. હા, ચોક્કસ. મળીને ખૂબ મજા આવી, અને આજે આપણા દર્શક મિત્રોને પણ ઘણું બધું જાણવા મળ્યું હશે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ.